હાલો મિત્રો, નમસ્કાર, જય માતાજી. કેમ ચાલે છે રત્ન કલાકાર ભાઈઓ? આજે આપણે મિત્રો એક એવા વેપારી અને એવા માણસ સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ જે વારંવાર આપણને કોમેન્ટ કરતા કે ગોળીની અંદર કેવું ચાલે છે અને હીરાની અંદર કેવું ચાલે છે. તો વારંવાર હું તમને કહેતો હોઉં છું કે હીરાની અંદર આ રીતની બધી ચર્ચા હાલતી હોય ને આવું બધું હાલતું હોય. તો આજે તમને એક જે ગોળીના હીરા બનાવે છે અને કેડેસનું તમામ માહિતી આજે તમને આપશું મિત્રો, કે કેવું સામાનની અંદર અને ક્યાં કેટલી તકલીફ હોય છે. બધા બહુ મિત્રો મને કોમેન્ટ કરી કે ગોળીની હીરા બનાવી તો કેમ થાય છે. તો આજે આપણે અવિનાશભાઈ શેઠ સાથે આપણે મુલાકાત કરશું અને વાત કરશું કે એ રનિંગ ગોળી બનાવે તો એની અંદર કઈ રીતનું થાય છે અને એમની પાસે આપણે પૂછશું. અવિનાશભાઈ, આપણે મારા મિત્રો ઘણા બધા વારંવાર મને કોમેન્ટ કરીને કહે છે ગોળીની અંદર તમે ગોળી બનાવતા હોય તો એમાં કેમ થાય છે અને તમે રનિંગ ગોળી બનાવો, તો એના વિશે આપણે મિત્રોને કહો કે હીરાની અંદર કેમ થાય છે, એના વિશે કહેજો આપણને. એમાં તો એવું છે ને ધર્મેશભાઈ, હા તમારે કામ વજન હા પરફેક્ટ આવે તો તમારે અત્યારે રળવાનો કોઈ ગાળો છે નહીં, કમાવાનો કોઈ રૂપિયો તમને મળતો નથી. ગોળી બનાવો કે ખરાબ મિત્રો ખાસ તમે એક વસ્તુ યાદ રાખજો. અવિનાશભાઈ આપણને એમ કીધું કે અત્યારે કમાવાનો ગાળો નથી. ખાસ અત્યારે પાવલિયાઠાનો ધંધો છે એટલે આપણું માઇક ઘરે છે એટલે તમારો અવાજ થોડોક ઓછો આવશે. પણ ખાસ તમે સમજો, જે આપણે તમને એકદમ શીખવા મળે ને એ માટે જ આપણે એમની મુલાકાત કરી છે આજે સ્પેશિયલ. તો હવે તમે વાત કરજો. અત્યારે કમાવાનો કોઈ ગાળો છે નહીં. તમારે કામ કે વજનમાં તમારે નુકસાની જાય, હા નો તમારે વજન આવ્યું હોય હા. તો તમારે 110% નુકસાની કરવી પડે છે. બરોબર કામ ન બને તોય નુકસાની કરવી પડે. બરોબર. એટલે તમારે કામ વજનમાં ફૂલ ધ્યાન રાખવું પડે. હા તો તમારે તમારો રનિંગ વિલો વિલ વેચાઈ જાય. બાકી કઈ નફા ધોરણ છે નહીં. અત્યારે તમારે હાલમાં તમારે ચાલે છે જે ગોળીથી બનાવો એની અંદર તમારે કેમ થાય છે? રનિંગ વેચાય અમે મહિને છે માર્કેટ સાવ ડાઉન છે એટલે ના વેપાર થાય. પેલો થતો હતો પણ કોઈ નફા ધોરણ નહીં. તમારે એવું હોય કે અત્યારે હીરે રૂપિયો 2 રૂપિયાનો ગાળો રાખવો તો એ અત્યારે શક્ય છે નહીં. તમારા કારીગરોની રોજી રોટી હચવાય. તો મિત્રો ખાસ એમને જે બનાવે ને એ હીરાની અંદર આમ તો રનિંગ હાંકે જ છે અને હીરા પણ બનાવે છે, પણ અત્યારે જેમ કીધું એમ કામ વજનમાં ખાસ ધ્યાન રાખવાનું. તો વિલો વિલ અને માંડ હાલે. બાકી તમે કોઈ જાતના ખોટા પૈસા વાપરતા નહીં, એમને કહેવાનું એમ છે. બાકી તમારે પૈસા ઘટશે એટલે આવા સમયની અંદર ખાસ ધ્યાન રાખ્યું તમારે કે ગોળીને બહુ બધા પૂછતા હતા. તો અવિનાશભાઈ, આપણે તમે ગોળી બનાવો આપણે સિંગલ કટની અંદર, તો આમ કેવી ગ્રેન્ડની રપો લઈને તમે બનાવો? સાઈઝ હોય ઉપરની હા તો 150 170 આજુબાજુની રેન્જની રફ લેવાય. હા અને 80-90 ની સાઈઝ હોય હા તો 250 160 170 ની રફ હોય તો હાલે. 30% 35% બનાવવાનું કાઢવું. હા તો મિત્રો ખાસ તમને જાણવા અને શીખવા મળશે. જે ગોળીની અંદર બધા પૂછતા કે કેવી રપો લેવી, તો ઈડ જે બનાવે ને કે 100 થી હવા સુધીની એમની સાઈઝ હોય છે અને 100 રૂપિયાથી માંડી 250-300 રૂપિયા સુધીની ગોળી લઈ અને હીરા એ બનાવે છે. હવે આ હતી આપણે ધંધાની વાત. એની અંદર વિલો વેલી છૂટે છે ને એની અંદર સિંગલ કટની અંદર હાલે છે. હવે આપણે ખાસ તમે આ જે ટેડર્સની અંદર તમારે કેવું ચાલે છે એક વાત કરજો કે પહેલાં કેટલા ગ્રાહક આવતા ને અત્યારે કેવું ચાલે છે. એમાં એવું ધર્મેશભાઈ 50% કારખાના અત્યારે બંધ થઈ ગયા. હા એટલે એડ્રેસમાં તો અત્યારે લોકો 50% તો આવતા જ નથી. હા ને જે 50% ચાલે છે એમાં અત્યારે બધા ધક્કો મારે છે કે આપણું બંધ ન થાય, આપણું હાલે, આપણા કારીગરનું હાલે. ત્યારે 50% માણસો ધક્કો મારે છે. બાકી કઈ છે નહીં. તમારે પેટ્રોલની ટોટલી ભાવ છે, એ ગમે વસ્તુ જોઈએ આપણી પાસે અવેલેબલ મળી રહે. રાણપુરમાં છે. તો મિત્રો આપણે જ્યારે તમે રાણપુર આવો તમારે હીરાનો તમામ સામાન એકદમ રીઝનેબલ ભાવની અંદર આપણે અવિનાશભાઈ તમે તમારી ટેડર્સનું દુકાનનું નામ અને એડ્રેસ આપી દો. શ્રીરામ એડ્રેસ સહજાનંદ કોમ્પ્લેક્સ, SBI બેંક સામે, રેલવે સ્ટેશન રોડ, રાણપુર બોટાદ જિલ્લાનું રાણપુર તાલુકાની અંદર શ્રીરામ ટ્રેડર્સની અંદર એકદમ આપણા મિત્રો છે. મિત્રો
એટલે તમને કોઈ ખોટા ભાવ નહીં. એટલે તમે આવો તો કહેવાનું કે તમે અમે વિડીયોમાં જ જોઈને આવ્યા, તમને રિઝનેબલ ભાવ માન કે સન્માન રાખવામાં આવશે હા. પાક્કું. એટલે એકદમ રિઝનેબલ ભાવની અંદર તમને સામાન તમામ મળી રહે છે. ટ્રેડર્સની અંદર હીરાને લગતો તમામ સામાન તમને મળી રહે છે. અવિનાશભાઈ તમને આપતા રહે છે. એટલે આપણે પહેલાં ટ્રેડર્સનો સામાન થોડુંક દેખાડો, તમામ વસ્તુ. તો મિત્રો કેમ રહી, આજે આપણે સ્પેશિયલ અવિનાશભાઈની આપણે મુલાકાત લીધી અને વારંવાર બધાની કોમેન્ટ હતી કે ગોળી વિશે માહિતી આપો ને એની અંદર હીરામાં સારું એમ. પણ મિત્રો બધી આ રીતનું હોય છે. તમામ માહિતી આપીને તમને કીધું પણ કે આ રીતની તકલીફ હોય છે. એટલે ખાસ તમે ધ્યાન રાખજો. અને આજનો વિડીયો મિત્રો તમને આપણો ગમ્યો હોય અને મજા આવી હોય તો ધરમસિંહ ડાયમંડ ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વધુમાં વધુ શેર કરજો. બધા મિત્રોને ધરમસિંહભાઈના જય માતાજી.